सम्रादित्य महाकथा पार्ट 17। दिन प्रतिदिन महाराजा गुणसेनનો આચાર્ય શ્રી વિજયસેન સાથે પરિચય પ્રગાઢ થતો ચાલ્યો. સતત એક પ્રહર સુધી તત્વ ચર્ચા ચાલતી હતી. આચાર્ય દેવે રાજાને ક્યારેક આત્મજ્ઞાનના અમીપાન કરાવતા તો ક્યારેક કર્મ વિજ્ઞાનની આંટીઘૂંટી સમજાવતા. ક્યારેક અધોલોકમાં આવેલી 7 નરકોની રચના સમજાવતા તો ક્યારેક ઉદ્ધવલોકના દેવલોકોની માનસ યાત્રા કરાવતા. ક્યારેક અસંખ્ય દ્વીપ સમુદ્રોનું કલ્પનાચિત્ર બતાવતા તો ક્યારેક નંદીશ્વર દ્વીપના જિનાયતનોનું વર્ણન કરતા. ક્યારેક સિદ્ધશિલા પર રહેલા અનંત સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ સમજાવતા તો ક્યારેક તીર્થંકરોના સમવસરણની વિસ્તૃત જાણકારી આપતા. ક્યારેક તેઓ જીનકલ્પી મુનિવરોની વીરતાભરી વાતો કરતા તો ક્યારેક સ્થવિરકલ્પી મુનિવરોની દિનચર્યાનું આહ્લાદક વર્ણન કરતા. ક્યારેક તેઓ મુનિજીવનમાં મહાવ્રતોનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા તો ક્યારેક 5 સમિતિ અને 3 ગુપ્તીની પાલનાનું મહત્વ સમજાવતા. ક્યારેક ધર્મ ધ્યાનના પ્રકારો પ્રતિપાદિત કરતા તો ક્યારેક શુક્લ ધ્યાનની ગંભીર વાત પણ સરળતાથી સમજાવતા. જાણે કે આચાર્ય દેવે દિવસનો બીજો પ્રહર અને અડધો ચોથો પ્રહર રાજા ગુણસેન માટે જ ફાળવી દીધો હતો. ક્યારેક રાજા સાથે રાણી વસંતસેના પણ આચાર્ય દેવની તત્વવાણી સાંભળવા આવતી હતી. રાજ પરિવાર પણ આવતો હતો. ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરના સ્ત્રી પુરુષો પણ આવતા હતા. આચાર્ય દેવ જરાય થાક્યા વિના પ્રફુલ્લિત વદને ધર્મોપદેશ આપતા હતા. આંગતુંકોના મનને પરિતોષ પમાડતા હતા. પરંતુ સૌથી વધારે જ્ઞાન મહારાજા ગુણસેને મેળવ્યું હતું. સૌથી વધારે ઊંડાણમાં મહારાજા ગુણસેન ઉતર્યા હતા. તેમણે તત્વજ્ઞાન કરતાં પણ ઘણી જ અગત્યની તત્વદ્રષ્ટિ મેળવી હતી. આસપાસની દુનિયામાં સહજ રીતે બનતી સારી નરસી ઘટનાઓને, સુખ દુઃખના પ્રસંગોને તે તત્વદ્રષ્ટિથી મૂલવતા હતા. દરેક કાર્યની પાછળ રહેલા પરોક્ષ કારણોના સચોટ અનુમાન કરતા થઈ ગયા હતા. એટલે તેમના હર્ષ, શોક અને આનંદ વિષાદના ઘણા દ્વંદ શાંત થઈ ગયા હતા. તેના કારણે તેમની નિર્લેપતા અને નિસ્પૃહતા તેમના જીવન વ્યવહારમાં દેખાવા માંડી હતી. આચાર્ય શ્રી વિજયસેન પ્રત્યે ગુણસેનની અંતરંગ પ્રીતિ બંધાઈ ગઈ હતી. આચાર્યને રાજાએ પોતાના હૃદયના સિંહાસને ગુરુપદ પર આરૂઢ કરી દીધા હતા. તે મંત્રીમંડળની સમક્ષ આચાર્ય દેવની પ્રશંસા કરતા હર્ષ વિભોર થઈ જતા હતા. રાણી વસંતસેનાની આગળ આચાર્ય દેવની એક વિશેષતાનું ખૂબીથી વર્ણન કરતા તૃપ્ત થતા ન હતા. એક દિવસે ગુણસેને આચાર્ય દેવને વંદના કરી પ્રાર્થના કરી, ભગવંત, મારી આગ્રહપૂર્વક પ્રાર્થના છે કે આપ અહીં વધુ સમય સ્થિરતા કરો. પરંતુ આચાર્ય દેવે રાજાની પ્રાર્થના સ્વીકારી ન હતી. તેઓ કોઈ પણ ગામ નગરમાં ચતુર્માસ સિવાય 1 મહિનાથી વધુ સમય રહેતા ન હતા. આ એમની આચાર મર્યાદા હતી. આચાર્ય દેવ પોતાની આચાર મર્યાદાઓના પાલનમાં દઢ હતા, આગ્રહી હતા. રાજા ગુણસેન એમના વિશુદ્ધ આચાર પાલનની દઢતાથી ઘણા જ પ્રભાવિત થયા હતા. મુનિ જીવનનું જેવું તેઓ વર્ણન કરતા હતા તેવું તેઓ પાલન કરતા હતા. માત્ર આચાર્ય જ નહીં, આચાર્યનો સહવર્તી મુનિ પરિવાર પણ એ જ રીતે અપ્રમત્ત ભાવે વ્રત નિયમોનું પાલન કરી રહ્યો હતો. 1 મહિનાના 30 દિવસોને પસાર થતા કેટલી વાર લાગે? તેમાંય સુખ અને આનંદના દિવસો તો જલ્દી પસાર થઈ જતા હોય છે. જ્ઞાન અને ધ્યાનમાં સમય નદીના પ્રવાહની જેમ શીઘ્ર વહી જતો હોય છે. માસકલ્પ પૂરો થયો. આચાર્ય દેવે મુનિવૃંદ સાથે વિહાર કર્યો. ક્ષિતિ પ્રતિષ્ઠિતના રાજાએ
અને પ્રજાએ ભાવભરી વિદાય આપી. રાજા પ્રજાના મન ગુરુ વિરહની વેદનાથી વ્યાકુળ હતા. રાજાએ પુનઃ ક્ષિતિ પ્રતિષ્ઠિત પધારવા પ્રાર્થના કરી. 1 યોજન સુધી વિદાય યાત્રા ચાલી. રોતી આંખે અને વેદના ભર્યા હૈયે રાજા અને નગરજનો પાછા ફળ્યા. નગર પણ ગમગીન હતું. ક્યાંયથી ગીત સંગીતના સૂરો નહોતા સંભળાતા, ક્યાંયથી એ નુપુરના ઝણહકાર નહોતા સંભળાતા. રાજા રાજપરિવાર સાથે મહેલમાં પુરાઈ ગયા, પ્રજાજનો એમના ઘરોમાં. મુશળધાર વર્ષા પછી જેમ આકાશ અને ધરતી મૌન ભાસે છે, સ્વચ્છ ભાસે છે, ભીના ભીના લાગે છે, તેવું જ નગર લાગતું હતું. તેવા જ નગરજનો લાગતા હતા, મૌન, સ્વચ્છ અને ભાવનાથી ભીના ભીના. આચાર્ય ચાલ્યા ગયા હતા, પરંતુ તેમના પરમાણુઓ નગરની હવામાં વહેતા હતા. તેઓની વાણી વાતાવરણમાં ગૂંજતી હતી. તેઓની દેહાકૃતિ જનહૃદયમાં જીવંત હતી. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે, પરંતુ આચાર્યદેવ વિસ્મૃત થતા નથી. એમની વાણી રાજા પ્રજાના જીવનમાં વણાયેલી છે. વાણીએ જીવનનું રૂપ ધારણ કર્યું છે. મહારાજા ગુણસેન ત્રિકાળ ગુરુદેવની માનસ પૂજા કરે છે. ઉદ્યાનના વૃક્ષો પર અજવાળા પાછા વળી રહ્યા હતા. અત્યાર સુધી રાતનીનો અંધકાર ઓઢીને સૂતેલું ઘાસ સૂર્યના મૃદુ કિરણોના સ્પર્શે જાગી ગયું હતું. દૂર દૂર બાળકોની ચહલ પહલ સંભળાવા લાગી હતી. આકાશમાં સૂર્યનું તેજ વધી રહ્યું હતું. મહારાજા ગુણસેન પ્રભાતે શયનખંડના પૂર્વ સન્મુખ ઝરૂખામાં બેસી મહેલની આસપાસ પથરાયેલા ઉદ્યાનને જોઈ રહ્યા હતા. લગભગ રોજનો આ જ ક્રમ હતો. દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, ચમેલી, મોગરો, જુઈ અને માલતીના ફૂલોની સુગંધ, ટહુકા કરતી કોયલો અને ઉમંગથી નાચતા મોર, આ બધું જોઈને, અનુભવીને મહારાજાનું મન પ્રફુલ્લિત થઈ જતું અને એ મનમાંથી તત્વચિંતનનો ઝરો ફૂટી નીકળતો. નાના નાના છોડ, રંગબેરંગી પુષ્પો, લતાઓ અને વૃક્ષો જાણે મસ્તક હલાવી હલાવીને ઉલ્લાસ વ્યક્ત કરતા હતા. મહારાજાના મનમાં કોઈ તત્વચિંતનની પુષ્પકળી ખીલી જતી હતી અને એમનું અંતર સુવાસિત થઈ જતું હતું. સૂર્યોદય થઈ 1 ઘટિકા પસાર થઈ ગઈ હતી. રાજમાર્ગ પર લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. ત્યાં એક દ્રશ્ય, મન અને નયનને ઉદાસીથી ભરી દેનારું દ્રશ્ય, રાજાએ ક્યારેય પણ નહીં જોયેલું દ્રશ્ય અચાનક દ્રષ્ટિપથમાં આવ્યું. એ ત્વરાથી ઉઠ્યા, પશ્ચિમ તરફના ઝરૂખામાં ગયા. ત્યાંથી રાજમાર્ગ સ્પષ્ટ અને નજીક દેખાતો હતો. મરી ગયેલા મનુષ્યને વાંસની ખપાટોને બાંધીને તૈયાર કરેલી લાંબી મૃત્યુશૈયા પર સુવાડીને, દોરડાથી મૃતદેહને બાંધીને 4 માણસો એ મૃત્યુશૈયા ઉપાડીને ચાલતા હતા. સૌથી આગળ મૃત્યુસૂચક ઢોલ વાગતું હતું. નનામીની પાછળ તીવ્ર આક્રંદ કરી રહેલા સ્ત્રી પુરુષો ચાલતા હતા. રાજમાર્ગ સ્તબ્ધ બની ગયો હતો. થોડી ક્ષણો પૂર્વેની મન પ્રસન્નતા ચાલી ગઈ. મન વિષાદથી ભરાઈ ગયું, ઉદાસીથી અવરાઈ ગયું. એ મૃતદેહ અને એક કરુણ આક્રંદના સ્વરો દૂર દૂર જતા હતા. મહારાજા અનિમેષ દ્રષ્ટિએ એ દિશામાં એ દ્રશ્યને જોઈ રહ્યા હતા. દ્રશ્ય અદૃશ્ય થયા પછી પણ દ્રષ્ટિશૂન્યમાં તાકી રહી. એમના મુખમાંથી અસ્ફુટ શબ્દો સરવા લાગ્યા. મૃત્યુ, મૃત્યુ શા માટે? મૃત્યુ કોનું થાય છે?
બધા જીવોનું મૃત્યુ થાય છે? શું આ જીવાત્માઓની નિયતિ છે? જો મૃત્યુ નિશ્ચિત જ છે તો પછી જીવનની શી જરૂર છે? વિચારોના વાવાઝોડાએ મહારાજાના મનને ત્રસ્ત કરી દીધું. તેમની આંખોમાં વેદના તરવરવા લાગી. તેમના મુખ પર આકુળતા લેપાઈ ગઈ. તેઓ નજીકમાં પડેલા ભદ્રાસન પર બેસી ગયા. આંખો બંધ થઈ ગઈ. તેમની કલ્પનામાં આચાર્ય શ્રી વિજયસેન તરી આવ્યા. મહારાજાના બે હાથ જોડાઈ ગયા. મસ્તકે અંજલિ રચાઈ ગઈ. ભાવપૂર્વક વંદના કરી મન કંઈક સ્વસ્થ થયું, નિરાકુળ થયું. પરિચારિકાએ આવીને દુગ્ધપાન માટે આમંત્રણ આપ્યું. આજે હું પોરશી કરીશ, 1 પ્રહર પછી દુગ્ધપાન કરીશ, એમ કહી પરિચારિકાને વિદાય કરી. તેમને આચાર્ય શ્રી વિજયસેનના વચનો યાદ આવ્યા. જીવન અને મૃત્યુ સાથે આયુષ્ય કર્મનો સંબંધ છે. આયુષ્ય જેટલું હોય તેટલું જીવન. આયુષ્ય કર્મ ભોગવાઈ જાય એટલે મૃત્યુ. જ્યાં સુધી આત્મા અને કર્મોનો સંબંધ હશે ત્યાં સુધી જન્મ, જીવન અને મૃત્યુની ઘટમાળ ચાલ્યા જ કરશે. જન્મ થશે, જીવન જીવવું પડશે અને છેલ્લે મૃત્યુની આંગળી ઝાલીને ચાલી નીકળવું પડશે. પરંતુ મૃત્યુ આત્માનું થતું નથી. જન્મ અને મૃત્યુનો સીધો સંબંધ શરીર સાથે છે. શરીર જન્મે છે, શરીર મરે છે, પરંતુ આત્મા શરીરધારી હોવાથી સંસાર વ્યવહારમાં કહેવાય છે કે જીવનો જન્મ થયો, જીવનું મૃત્યુ થયું. આચાર્ય દેવે મને વાત્સલ્ય ભાવથી કહ્યું હતું, રાજન, ક્યારેય તમે શરીરને શાશ્વત માનશો નહીં. એક ક્ષણ ભંગુર જ છે. શરીરનો નાશ અનિવાર્ય છે. મૃત્યુ આગળ બધા જ જીવો અસહાય છે, અશરણ છે, અવશ છે. મોટા મોટા ચક્રવર્તીઓ બળદેવો અને વાસુદેવો પણ મૃત્યુની સામે પોતાની જાતને અસહાય માને છે. રાજાના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. તેમનું મનોમંથન ચાલતું રહ્યું. જ્યારે બધા જ જીવાત્માઓનું મૃત્યુ નિશ્ચિત છે તો પછી શા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિ પર મોહ રાખવો? શા માટે રાગના આવરણ ઓઢવા જોઈએ? વ્યર્થ છે મોહની બધી મથામણ, વ્યર્થ છે રાગની બધી રૂંધામણ. એક દિવસે બધી જ વસ્તુઓનો, બધી જ વ્યક્તિઓનો સંગ વેર વિખેર બની જવાનો છે. બધી વ્યક્તિઓના સંબંધો પાણીમાં ઓગળી જતી સાકરની જેમ સમયના પ્રવાહમાં ઓગળી જવાના છે. આત્મા સાવ જ એકલો છે. પરલોકની યાત્રાએ ઉપડી જશે. ત્યાં વળી નવી દુનિયામાં નવી જીવન યાજ્ઞા પ્રારંભ હશે. નવા સાથી, નવા સંગાથી મળશે. પરંતુ કોને ખબર મૃત્યુ પછી આત્માની સદગતિ થશે કે દુર્ગતિ? મનુષ્ય મરીને ચારે ગતિમાં જન્મી શકે છે. દેવ ગતિમાં દેવ થઈ શકે છે, મનુષ્ય ગતિમાં મનુષ્ય બની શકે છે, તિર્યંચ ગતિમાં પશુ પક્ષી બની શકે છે, કે નરકમાં નારકી પણ બની શકે છે. જે ગતિનું આયુષ્ય કર્મ જીવે બાંધ્યું હોય તે ગતિમાં એને જન્મ લેવો જ પડે છે. મેં કઈ ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું હશે? જ્ઞાની વિના કોણ બતાવે? ક્ષણિક અને વિનાશી એવા આ જીવનમાં કોની સાથે રાગ કરવાના, કોની સાથે દ્વેષ કરવાના? અચાનક કાળની આંધી ચઢી આવશે જીવનના ગગનમાં અને મૃત્યુના એક ઝપાટામાં આયુષ્યની જ્યોત ઓલવાઈ જવાની. મારો આત્મા પાપ પુણ્યના પોટલા ઉપાડી પરલોકમાં ચાલ્યો જવાનો. જો મેં આ જીવનમાં નિરંતર તીવ્રપણે રાગ દ્વેષ કર્યા,
વેર વિરોધ કર્યા, અસંખ્ય પાપાચરણોમાં પલોટાઈ ગયો, ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં આસક્ત બન્યો, તો મારું સ્થળાંતર દુર્ગતિમાં જ થશે. ત્યાં દુઃખ, ત્રાસ અને વેદના સિવાય કંઈ જ નહીં હોય. જ્યાં સુધી આત્મા કર્મોથી જકડાયેલો છે ત્યાં સુધી મૃત્યુ અનિવાર્ય છે, અવ્યસન ભાવી છે. મૃત્યુની વાસ્તવિકતાને સહજપણે સ્વીકારવી જ રહી. એક વાત તદ્દન સ્પષ્ટ છે કે સારો માણસ ક્યારે મૃત્યુ પછીના જીવનમાં દુઃખી થતો નથી. મૃત્યુ અચાનક, સાવ અચાનક જીવાત્મા પર આક્રમણ કરી બેસે છે, બધું જ સાફ કરી નાખે છે. માટે દુર્લભ મનુષ્ય જીવનમાં મારે આત્મહિત કરી લેવું જોઈએ. આજ સુધી શરીર માટે જીવ્યો, સ્નેહી સ્વજનો માટે જીવ્યો, તો હવે મારા આત્મા માટે પણ જીવવું જોઈએ. ખરું જીવવાનું તો એ જ છે. મૃત્યુ પછી સમ ખાવા પૂરતી આ દુનિયાની એકાદ વસ્તુ કે વ્યક્તિ સાથે રહેવાની નથી, કશું સાથે આવવાનું નથી. રથ કે રાજમહેલ, રાણીઓ કે રાજ્યસત્તા, સ્નેહીઓ કે સ્વજનો, અહીં જ બધું પડી રહેવાનું. બધું હતું ન હતું થઈ જશે. માટે હવે જગતની જંજાળમાં અટવાઈને જાત તરફ, આત્મા તરફ દુર્લક્ષ્ય કરવાનું પોષાય જ નહીં. મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્યો સૌથી થોડી સંખ્યામાં છે. બધા મનુષ્યોમાં વિકસિત મનવાળા મનુષ્યો તો એથી ઓછા છે. મારું કેવું સદભાગ્ય કે એમાં મારો સમાવેશ થઈ ગયો. પવિત્ર અને સ્વસ્થ મનથી જ આત્મહિત સાધી શકાય છે. જે કંઈ થોડું ઘણું જીવન બચ્યું છે એમાં આત્મહિત કરી લઉં. કોને ખબર મૃત્યુ ક્યારે પરવાનો લઈને આવી ચડે. આથી જ, અત્યારથી જ આત્માને પામવાની પ્રવૃત્તિમાં મારા તન, મન અને વચનને જોડી દઉં. ઘણા વૈશ્વિક સુખો ભોગવી લીધા, હવે આત્માને પરમાત્માની સમીપે લઈ જવું. આચાર્ય દેવ કહેતા હતા, મૃત્યુના સમયે મનમાં ધર્મ ધ્યાન હોવું અત્યંત જરૂરી છે. માટે જીવનકાળમાં મનને વધુ ને વધુ સમય ધર્મ ધ્યાનમાં જોડાયેલું રાખવું. તો સમાધિ મૃત્યુ પ્રાપ્ત થશે. મૃત્યુ મહોત્સવ રૂપ બની જશે. મારે મરવું નથી, મૃત્યુને ભેટવું છે. મૃત્યુને આલિંગન ત્યારે જ આપી શકાય જો મૃત્યુ સમયે કાયા તપશ્ચર્યાથી પવિત્ર હોય, મનમાં સરળતા હોય, અણસન સ્વીકારેલું હોય, ગુરુદેવના ઉત્સંગમાં મસ્તક હોય, પરમાત્માના ધ્યાનમાં લીનતા હોય, પ્રાણોના પ્રત્યેક સ્પંદને પરમાત્માનો જ ગુંજારવ હોય, મારા પરમ ઉપકારી સન્માર્ગના દાતા ગુરુદેવ મારા માથે પોતાનો પ્રેમાળ હાથ ફેરવતા હોય, બસ બીજું વધારે કાંઈ નહીં. એ વખતે મૃત્યુના આલિંગનમાં હું સમાઈ જાઉં. આવું સમાધિ મૃત્યુ મારે જોઈએ. હવે મારે દુઃખરૂપ અને દુઃખ ફલક આ ઘરવાસનો ત્યાગ કરી અનંત ઉપકારી ગુરુદેવ આચાર્ય શ્રી વિજયસેનના ચરણોમાં જીવન સમર્પિત કરવું જોઈએ. અચિંત્ય ચિંતામણી રત્ન સમાન અણગારપણું અંગીકાર કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલું સાધુ જીવન કેવું નિષ્પાપ અને નિર્મળ જીવન છે. મનથી પણ કોઈ જીવને પીડા આપવાની નહીં, સમગ્ર જીવસૃષ્ટિને મિત્ર બનાવવાની. અસત્ય બોલવું જ ના પડે તેવી પારમાર્થિક ઉત્તમ જીવન પદ્ધતિ. ચોરી જ ના કરવી પડે તેવું ઈચ્છાઓ ને કામનાઓથી મુક્ત જીવન. મનમાં મૈથુનનો વિચાર જ ના જન્મે તેવું અવિકારી તત્વચિંતન અને પરપદાર્થો પ્રત્યેની નિસ્પૃહતાથી સદૈવ અકિંચનતા, અપરિગ્રહતા.
મારા ગુરુદેવ આવા જ શ્રેષ્ઠ શ્રામણ્યને સહજતાથી જીવે છે. મારે પણ એવું શ્રામણ્ય જોઈએ છે. કોઈ પણ દોષ વિનાની પ્રાસુક ભિક્ષાથી જીવન નિર્વાહ કરવાનો, ભોજનની ના નિંદા કરવાની ના પ્રશંસા કરવાની, પરિમિત અને કાલોચિત ભોજન કરવાનું, સ્વાદને માણ્યા વિના કોળિયા ગળે ઉતરી જવાના, નીચે જોઈને ચાલવાનું, નિર્વધ વચન બોલવાનું, વારે વારે પ્રમાર્જન કરવાનું, જ્ઞાન ધ્યાનમાં લીન રહેવાનું, મન વચન કાયાને પાપોમાં પ્રવર્તવાના નહીં, ઉપવાસ આયામબિલ આદિ તપશ્ચર્યા કરવાની, ક્ષુધા કરતા ઓછું ખાવાનું, રસ ત્યાગ કરવાનો, જાણી સમજીને શરીરને કષ્ટ આપવાનો, સ્થિર આસને પદ્માસને કે સિદ્ધાસને બેસીને નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ સ્થાપીને અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું, પાપોને ગુરુદેવ સમક્ષ પ્રકાશિત કરવાના, ગુરુદેવ જે પ્રાયશ્ચિત આપે તે પ્રાયશ્ચિત વહન કરવાનું, ગુરુજનોનો વિનય કરવાનો, સાધુજનોની સેવા કરવાની, વિવિધ અભિગ્રહો ધારવાના, શરીરની શોભા નહીં કરવાની, ખુલ્લા પગે વિહાર કરવાના ને માથે કેસ લોંચન કરવાનું, માન અપમાનમાં સમભાવ રાખવાનો, સોના અને માટીના ભેદ નહીં કરવાનો, બંનેને સમાન માનવાના, શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનો, ક્રોધ માન માયા અને લોભ પર વિજય મેળવવાનો. હું આવો અણગાર બનીશ. ક્યારેક મહિનાના ઉપવાસ કરીશ, ક્યારેક 2 મહિનાના, ક્યારેક 4 મહિનાના ઉપવાસ કરીશ. ગુરુદેવની આજ્ઞા લઈ નિર્ભય બની ક્યારેક નગરની બહાર શૂન્ય ગૃહોમાં સ્મશાનમાં રાતભર ધ્યાનસ્થ ઊભો રહીશ. ક્યારેક ગામનગરોમાં વિહાર કરતા મિથ્યાત્વ અને અજ્ઞાનથી ઉન્માર્ગે ચાલનાર જીવોને ધર્મનો બોધ આપીને શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન બનાવીશ. અને જ્યારે મૃત્યુનો પડછાયો દેખાશે, હું અણશન કરીશ, જીનોક્ત વિધિથી દેહોત્સર્ગ કરીશ. લાખો ભવોમાં મળવા દુર્લભ લોકાલોકમાં સૂર્ય સમાન, શાશ્વત સુખ આપવામાં કલ્પ વૃક્ષ સમાન, નિરુપમ ચિંતા મણિરત્ન સમાન, ભવસાગરમાં વહાણ સમાન આચાર્ય દેવ વિજયસેન જેવા ગુરુ મેં પ્રાપ્ત કર્યા છે. હું એમની પાસે જઈને મહાપ્રવજ્યા અંગીકાર કરીશ. પ્રભાતનો 1 પ્રહર વીતી ગયો હતો. મહારાણી વસંતસેના મહારાજા પાસે આવીને ઊભા રહી ગયા હતા.